અને ત્રીજા ગુરુ મેવા ખવડાવે. શું ખવડાવે? આનંદ મંગલ ઉતારો આરતી હરિ ગુરુ સંતની સેવા રે. સંત મળે તો મહાસુખ પામે, ગુરુજી મળે તો મીઠા મેવા રે. લો, એટલે તુંબા લહેર કરવું હોય તો ગુરુ કરવાના, અને જો સુખ જોઈતું હોય તો સંત મળે. એટલે સંત અને ગુરુના બે જુદા. એટલે ગુરુ ત્રીજું સ્ટેપ આવ્યું. કયું આવ્યું? મેવા ખવડાવ. અને ચોથા સંત મળે. એટલે બધાને આગળ સત જ લખાય. સત કૈવલ સાહેબ, સંત, સત, બધું સત 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 સતનામ સાહેબ, સત લખાય. અને એની પર મીલું ચડે એટલે આ પૃથ્વી બનાવી. શું બનાવ્યું? સતના આધારે પૃથ્વી ટકી રહી. સંત કોને કહેવા? એટલે દીવો લઈને શોધવા ના કરવું. જ્યાં સુધી આપણું દર્દ ના મળે ને. મહાત્મા મહારાજે લખ્યું છે કે લાખ ગુરુ કરતો નહીં લેવો. લાખ ગુરુ કરજો. કેટલા? જ્યાં સુધી તમારે કેન્સરનું દર્દ ના મળે ને તો સુધી ડોક્ટર બદલવાની. અને જો મટી ગયું એટલે ડોક્ટર તમારા બાપા. મારા આશ્રમમાં ઘણા આવ્યા છે. કારણ કે બાપજુ તો અમે લેવા આવ્યા. તમે શું લેવા આવ્યા છે? મણી. હવે એમ મણી મળે ખરો? ના મળે. તો આજે ચોથા ગુરુ છે એ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ અપાવે અથવા મોક્ષ અપાવે. પણ હું તો કહું મોક્ષ નહીં હારો અને અમર થવું નહીં હારું. મોક્ષે નહીં હારો અને અમર થવું નહીં હારું. કારણ કે અમર થવામાં તકલીફ છે, મોત ના આવે તો. એટલે હું એવું માનું છું કે તમને કોઈ દુઃખ ના પડે. સ્વાભાવિક છે, આપણે જૂનું મકાન હોય અને નવું મકાન મળે તો બોલો જૂનું છોડી દઈએ કે ના છોડીએ? તો આ શરીરનું કપડું નવું બદલાય તો આનંદ ના થાય? તો બધા રડે છે. હમણાં પેલા એક છોકરાને કહ્યું, મેં આ ફાટેલું જે પહેરે ને એને ઘર લક્ષ્મી ના આવે. થઈ ગયો છોકરો જગ ને એ બધે ફાટલું પહેરતા. એટલે આપણે બીજાની નકલો કરીએ છીએ. શું કરીએ છીએ? અત્યારે તમે જો બધા છોકરાઓએ પેલા એક્ટરે વાર કાપ્યા ને, એ બધા વાર કાપવા મળ્યા. એટલે આપણે બીજાનું દેખીને કરીએ છીએ. એટલે દેખાદેખી ભક્તિ જે કરે નર અધૂરા, હાથમાં દીવો લઈને કુએ પડવા. એટલે આ બધી ભક્તિ કરીએ છે ને. પણ આ બધા ભજનો જે કરે છે ને બીજાને સંભળાવા. શું કરવા? ગુરુ બન્યા પછી મારે પહેલું સુધરવું પડે. શું કરવું પડે? મારે પહેલું સુધારવું પડે. અને હું સુધરું પછી મારે બૈરાને સુધારવું પડે. પછી મારે છોકરાને સુધારવું પડે. છોકરાને ભાવ બધાને. પછી આપણે બીજાને કહી શકીએ. ક્યારે કહી શકીએ? મારા ખેતરમાં આપણે બાજરી વાવી હોય તો નેદામણ કાઢવું પડે ને? ના કાઢવું પડે? કરવા દેવાનું? કાઢવું પડે. એટલે મારા ખેતરમાં મારે કાઢવું પડે. પછી કે આનું ગોમનો ગરડો પડે, ગમનો પેંડ્યા. અમને કે કોઈ બોલાવતું નહીં, અમારે ગામમાં કોઈ પૂછતું નહીં. એટલે મહારાજો ગામ છોડીને નાહી જાય છે. ખબર પડી તમને? આ બધા મહારાજ જે બને ને ગામ છોડીને નાહી જાય ને તો બહાર જઈને એમને બહુ મોને. કોને મોને? પણ હું એવું માનું છું કે ગામમાં રહીને જન્મભૂમિ કર્મભૂમિ બનાવે એ મહાન વ્યક્તિ કહેવાય. શું કહેવાય? મહાત્મા મહારાજે જન્મભૂમિ કર્મભૂમિ પણ એની સામે મુખી પડ્યો હતો. શંકર મુખી એ મર્યો ને તો સુધી મુખી વિરોધમાં પડ્યો હતો. એટલે સત્યની રાહ પર વિરોધીઓ બહુ હોય ને હોય. ગોમર રણછોડાને જમીન આલી, મંદિર બોધી, પ્રણામી ના આલ્યું, સ્વામિનારાયણ આલ્યું, સત્કલ્યાણ આલ્યું, પણ માધ્યમરામને ના આલ્યું પેલી જગ્યા. આ શંકર મુખીએ બોલો. તાકે તમારે બોધ હોય પેલું ઉકરડામ જગ્યા બોધ, એ ઉકરડામ મંદિર બોધ્યું આજની તારીખમાં સર ગામની બહાર. અને એવા બધા પછી લાગવાયા. તાકે તમે તો ખોટું ભજન કરવા હતા. ખાલી એમ તો વિમાન આવતું છે અને શંકરમુખી વિમાન ચૂકી આખી જિંદગી કે ઝાડુ મારી. પણ શું કામનું? કશાય કામનું નહીં. એ પડ્યો રે પડ્યો ભજનો છીએ. એટલે આવડો પથરો એટલે ભાઈ તો નાની પેલી ટોકણી હોય ને તો જ ગાડીમાં પંચર પડે. ખીલાही ના પડે. ખીલો તો આમ રસ્તામાં લઈ જઈએ, પણ આ નાનો પથરો જ પાડે. પણ આ શીખવાનું છે. અને આ સંસ્કાર બહેનોએ આપવાના. કોને આપવાના? ધન ભોજન ને જોબન પડદામ રાખવાનું. સામે રાખવાનું છે. અને આપણે તો અરે માર છોડી તો ક્યાં જોરદાર લાગે, ડિસ્કો કરે. શું કરે? આ બહેનો જૂનવીએ છીએ એમને પૂછજો ભજનો ગાતા હતા લગ્નનો.
અને અત્યારનો પેલું કે મને દારૂડિયો કંઈક એવું કે છે ને કંઈક હું સાંભળેલું માને તને એક ડીજે વાળો નીકળેલો કે દારૂ પીધો રે માર કંઈક એવું કહે છે ને કંઈ આ ભજન કહેવાય કે લગ્નનો ગીત કહેવાય. એટલે તમે જ દારૂ એટલે એકની એક વસ્તુને વારંવાર રટન કરો ને એટલે તમારા ભસ્મ ઘૂસી જાય. નક્કી છે. મારા ગામમાં 26 દારૂના અડ્ડા હતા. તમારા ગામમાં એટલા છે? 26 હતા. કેટલા હતા? એક જ અડ્ડો રહ્યો.